Good morning. Am I audible? Okay. I hope my screen is visible now. Okay, we will wait for 2 minutes while others are joining. Shivraj, am I audible? Okay. Last lecture માં આપણે I think IEEE GPIB finish થઈ ગયું હતું. IEEE 488 is a standard interface bus જેનું બીજું એક નામ છે general purpose interface bus. બરાબર? It is a multi-master 8-bit parallel bus જે શોર્ટ રેન્જ ડિજિટલ કમ્યુનિકેશન માટે યુઝ કરવામાં આવે છે. આ બસ સિસ્ટમમાં 5 કંટ્રોલ લાઇન્સ, 3 હેન્ડશેક લાઇન્સ એન્ડ 8 બાયડિરેક્શનલ ડેટા લાઇન્સ હોય છે. કંટ્રોલ લાઇન્સ એટલે જે ઓવરઓલ બધું જસ્ટ એક જ મિનિટ Satish is entering the meeting. Just a minute. Let him join. Satish, am I audible? Okay. તો IEEE 488 ઇન્ટરફેસ બસ જે છે એની આપણે વાત કરતા હતા. કંટ્રોલ લાઇન્સ એટલે શું? જે કંટ્રોલ ઓવરઓલ જે બસનો કંટ્રોલ છે એને જોવા માટેના જે મેસેજીસ જે છે જેમાંથી પાસ થાય છે, જે મેઇનલી પ્રોસેસર તમારો જે કંટ્રોલર જે છે મેઇન એની સાથેની જે મેસેજીસ હોય છે જે ઓવરઓલ આખું બસનું મોનિટરિંગ કરે છે એ કેમાંથી પાસ થાય છે? થ્રુ ધી કંટ્રોલ લાઇન્સ. હેન્ડશેક લાઇન્સ જે છે એમાં એકનોલેજમેન્ટ સિગ્નલ્સ પાસ થતા હોય કે કોઈ સેન્ડર છે એ ડેટા જે છે એ સેન્ડ કરે છે અને રિસીવરે રિસીવ કર્યું તો એ શું એને આગળ ટ્રાન્સમિટ કરશે? એકનોલેજમેન્ટ સિગ્નલ that yes the message has been received. એન્ડ ડેટા લાઇન્સ તો બહુ ઓબ્વિયસ છે કે જેમાં તમારો મેઇન ડેટા જે છે એ ટ્રાન્સમિટ થાય છે એને કહેવાય છે ડેટા લાઇન્સ. ઓકે, સો ધ હોલ બસ ઇઝ અ ગ્રુપ ઓફ સો મેની લાઇન્સ. બરાબર? હવે બીજી એક વાત આપણે એ દિવસે થઈ હતી કે જીપીઆઈબી જે છે એમાં સેન્ટ્રોનિક્સ 24 સ્ટાઇલ મેલ ફિમેલ કનેક્ટર યુઝ થાય છે એન્ડ the GPIB cables are connected in a bus or star architecture. બરાબર? બસ અને સ્ટાર આર્કિટેક્ચર એ કેવું હોય એ પણ આપણે લાસ્ટ ક્લાસમાં ડિસ્કસ કરેલું. બસ મતલબ જે એક જ લાઇનમાં એક જ આખી બસમાં બધા સ્ટેશન્સ જે છે કનેક્ટેડ હોય. જ્યારે કે સ્ટાર આર્કિટેક્ચરમાં શું હશે? બિકોઝ ઓફ ધ શેપ જે રીતના કનેક્ટ કરવામાં આવે છે એનાથી જે શેપ ફોર્મ થાય છે એના લીધે એને સ્ટાર આર્કિટેક્ચર કહેવામાં આવે છે. Then devices that exist on the bus. હવે IEEE 488 માં કઈ ટાઈપના ડિવાઇસીસ હોય છે? There is controller, there is talker and there is listener. કંટ્રોલર જે છે એ ઓવરઓલ મોનિટરિંગનું કામ કરતો હોય એને કહેવાય કંટ્રોલર. હવે તમે જ્યારે કોઈ નાનકડા એવા પ્લાન્ટમાં આ IEEE 488 ઇન્ટરફેસ બસ ઇમ્પ્લિમેન્ટ કરો છો તો તમારી જે પીએલસી છે કે તમારે જે કંઈ બી કંટ્રોલર્સ છે એની સાથે જે કનેક્ટેડ હશે, મતલબ જેની પાસે મેઇન મોનિટરિંગ અને ડિસિઝનનું કામ હશે એ ડિવાઇસને કહેવાય છે કંટ્રોલર. બરાબર?
ઇન શોર્ટ આપણે બીજી રીતે કહીએ તો કંટ્રોલર એટલે કેવું ડિવાઇસ છે જે બસ ઉપર ક્યારે કયું સ્ટેશન એક્ટિવ થાય છે એનો કંટ્રોલ એની પાસે હોય છે, બરાબર. બસ ઉપર ક્યારે કયું સ્ટેશન એક્ટિવ થઈ શકે છે, ક્યારે કયું સ્ટેશન જે છે એ બસને એક્સેસ કરી શકે છે, એની કહેવાય છે કંટ્રોલર, બરાબર. દેન દેર ઇઝ ટોકર એન્ડ લિસનર. ટોકર એટલે કયું સ્ટેશન, કેવું ડિવાઇસ જે ડેટા ટ્રાન્સમિટ કરે છે ઓર સેન્ડ કરે છે, અને લિસનર એટલે કેવું જે ડેટાને રિસીવ કરે છે, એને કહેવાય છે લિસનર, બરાબર. તો કંટ્રોલર એટલે કોણ કે જે આખી બસને કંટ્રોલ કરે છે, ટોકર એટલે તો જે ડેટા ટ્રાન્સમિટ કરે છે, અને લિસનર એટલે જે ડેટાને રિસીવ કરે છે ઓર ઇન્ફોર્મેશનને રિસીવ કરે છે, બરાબર. આ ત્રણ વસ્તુ ક્લિયર? ઓકે, તો આ હતું IEEE 488. નેક્સ્ટ આપણે કરવાનું છે હાર્ટ પ્રોટોકોલ, HART, હાઈવે એડ્રેસેબલ રિમોટ ટ્રાન્સડ્યુસર. હાર્ટ પ્રોટોકોલ જે છે એ અત્યારે ડિજિટલ કમ્યુનિકેશન માટે યુઝ થતું, ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતું બહુ કોમનલી જોવા મળે છે હાર્ટ પ્રોટોકોલ ઇન્ડસ્ટ્રીઝમાં. એનું ફૂલ ફોર્મ શું છે? હાઈવે એડ્રેસેબલ રિમોટ ટ્રાન્સડ્યુસર, બરાબર. ઇટ ઇઝ બેઝડ ઓન ધ 4 to 20 milliampere કરંટ લૂપ સ્ટાન્ડર્ડ. હવે અત્યાર સુધી આપણે જે ચાલતું હતું જે ટ્રાન્સમિશન માટે, આપણે અત્યાર સુધી જે ભણ્યા ઇલેક્ટ્રિકલ ટેલિમેટ્રીમાં, આપણે જ્યારે ફર્સ્ટ ચેપ્ટર કરતા હતા ત્યારે આપણે જસ્ટ ઇલેક્ટ્રિકલ ટેલિમેટ્રીનું બેઝિક જોતા હતા. તેમાં આપણે શું જોયું કે એમાં કરંટ જે છે એ ટ્રાન્સમિટ કરવામાં આવે છે ઇન ધ રેન્જ ઓફ 4 to 20 milliampere, બરાબર. તો ઓબ્વિયસ છે કે મારે જો મારો સિગ્નલ 4 to 20 milliampere કરંટના ફોર્મમાં મારે ટ્રાન્સમિટ કરવાનો હોય તો હું જે હાર્ડવેર ઇમ્પ્લિમેન્ટ કરીશ એ એને સપોર્ટ કરતું હોય એવું જ બનાવીશ, બરાબર છે. ઇફ આઈ હેવ ટુ ટ્રાન્સમિટ કરંટ તો હું કરંટને ટ્રાન્સમિટ કરવા માટેનું જે હાર્ડવેર જોતું હોય એ જ ઇમ્પ્લિમેન્ટ કરીશ, રાઈટ ઓર રોંગ? સાચું કે ખોટું? રાઈટ. હા, તો હવે કેવું છે કે ટેકનોલોજીમાં ચેન્જ આવ્યો એટલે હાર્ટનો કન્સેપ્ટ જે છે હાર્ટ પ્રોટોકોલ ડેવલપ કરવામાં આવ્યો. હવે કેવું છે કે જે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ જે હતી તમારી પાસે આખી 4 to 20 milliampere સિગ્નલ જે છે એને ટ્રાન્સમિટ કરવા માટેની, એમાં જ મારે હાર્ટ પ્રોટોકોલ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે વિદાઉટ મચ ચેન્જ. આ એનો મોટામાં મોટો એડવાન્ટેજ છે કે તમારે હાર્ટ પ્રોટોકોલ ઇમ્પ્લિમેન્ટ કરવો હોય તો જે એક્ઝિસ્ટિંગ કરંટ લૂપ જે છે 4 to 20 milliampere જે તમે યુઝ કરતા હતા એમાં જ તમે તમારા ડિજિટલ સિગ્નલ્સ પણ સેન્ડ કરી શકો છો. ઇન ધ એક્ઝિસ્ટિંગ એનાલોગ લૂપ તમે તમારા ડિજિટલ સિગ્નલ્સ પણ સેન્ડ કરી શકો છો. આ વસ્તુ સમજાય છે? યસ. હવે એ કઈ રીતના થાય છે આપણે પહેલા એ જોઈ લઈએ. ઓકે, આ ડાયાગ્રામ દેખાય છે બધાને? ધીસ વન. ઓકે, આ ડાયાગ્રામ. હવે આમાં જુઓ, ધીસ ઇઝ માય સિગ્નલ જે મારે ટ્રાન્સમિટ કરવાનું છે. તમને આ આખા સિગ્નલમાં કે ફ્રીક્વન્સીનો ચેન્જ દેખાય છે? આખા સિગ્નલમાં તમને ફ્રીક્વન્સીમાં ક્યાંય ડિફરન્સ દેખાય છે? આ આખા સિગ્નલની ફ્રીક્વન્સી એક સરખી નથી. આખા સિગ્નલની ફ્રીક્વન્સી જે છે એ એક સરખી નથી. ઇફ યુ કેન સી, આમાં થોડુંક ઓબ્ઝર્વ કરો. આ પોર્શન જે છે ધીસ પર્ટિક્યુલર પાર્ટ, એમાં જે ફ્રીક્વન્સી છે એ કેવી છે? લો છે, 1200 હર્ટ્ઝ. આ જે ફ્રીક્વન્સી છે એ કેવી છે? લો છે. એન્ડ ધીસ ફ્રીક્વન્સી હિયર યુ કેન સી, આટલા પોર્શનમાં ઇટ ઇઝ અ હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ. એ કેવું છે? હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ. દેખાય છે તમને? ઓકે, તો યસ ઓર નો? કંઈક રિસ્પોન્સ આપો એટલે મને ખબર પડે સમજાણું કે નહીં.
હા, તો આ જે લો ફ્રીક્વન્સી છે ને 1200 હર્ટ્ઝ, ઇટ રિપ્રેઝેન્ટ્સ ડિજિટલ 1, એન્ડ આ જે હાઈ ફ્રીક્વન્સી છે 2200 હર્ટ્ઝ, ઇટ રિપ્રેઝેન્ટ્સ ડિજિટલ 0. વસ્તુ સમજજો, 1200 હર્ટ્ઝ આ જે ફ્રીક્વન્સી છે ઇટ ઇઝ રિપ્રેઝેન્ટિંગ ડિજિટલ 1, એન્ડ ધીસ પાર્ટ ઓફ ધ સિગ્નલ રિપ્રેઝેન્ટ્સ ડિજિટલ 0. તો થયું શું કે એન્ડ આમાં જે તમે જોઈ શકો છો ધીસ ઇઝ ધી એનાલોગ સિગ્નલ. ઓકે, તો આમાં થાય છે શું કે હું એનાલોગ સિગ્નલની સાથે સાથે ડિજિટલ સિગ્નલ પણ પાસ કરી શકું છું. એમ્પ્લિટ્યુડમાં ચેન્જ નથી થતો, જુઓ એમ્પ્લિટ્યુડ રિમેન્સ સેમ, ઓનલી ધ ફ્રીક્વન્સી ઇઝ ચેન્જિંગ. તો કહેવાનો મતલબ શું કે હું આની જે ફ્રીક્વન્સી આપણે ફિક્સ કરી દીધી છે કે 1200 હર્ટ્ઝ પર જે ફ્રીક્વન્સી છે ઇટ ઇઝ રિપ્રેઝેન્ટિંગ ડિજિટલ 1, એન્ડ 2200 હર્ટ્ઝની જે ફ્રીક્વન્સી છે ઇટ ઇઝ રિપ્રેઝેન્ટિંગ ડિજિટલ 0. ઓકે, તો થયું શું કે મેં હાઇબ્રિડ ફેશનમાં બોથ એનાલોગ એન્ડ ડિજિટલ સિગ્નલ્સ જે છે એ ટ્રાન્સમિટ કરી દીધા, એન્ડ વિદાઉટ મેકિંગ મચ ચેન્જીસ ટુ ધ એક્ઝિસ્ટિંગ 4 to 20 milliampere કરંટ લૂપ. આ વસ્તુ સમજાણી? ઓકે, so this is how HART protocol functions. Okay, the HART protocol is a typical smart instrumentation field bus that can operate in a hybrid 4 to 20 milliampere digital fashion. આપણે જે હમણાં લાસ્ટમાં સમજ્યા ને એ આ જ પાર્ટ છે. It can operate in a hybrid 4 to 20 milliampere digital fashion. હવે સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન ફિલ્ડ બસ હાર્ટ પ્રોટોકોલ જે છે એ સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે યુઝ થાય છે. હવે સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કેવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ? એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે ડેટાને સ્ટોર કરી શકે છે, એનાલાઇઝ કરી શકે છે, એ બધાને કહેવાય છે સ્માર્ટ ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઓકે, એ બધાને શું કહેવાય છે? સ્માર્ટ ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. સ્માર્ટ ડિવાઇસીસ કોને કહેવાય એ તમારા 5th સેમેસ્ટરનો ટોપિક છે, બટ ફોર નાવ યુ ઓનલી અન્ડરસ્ટેન્ડ કે સ્માર્ટ આપણો ફોન જે છે આપણે સ્માર્ટફોન શું કામ કહીએ છીએ? વાય? બિકોઝ ઇટ હેઝ સ્ટોરેજ પાવર. ઓકે, એ કોલિંગ અને મેસેજિંગ સિવાયના બીજા ઘણા બધા નંબર ઓફ ઓપરેશન્સ જે છે એ પરફોર્મ કરી શકે છે. બરાબર, દેટ ઇઝ વાય યુ કોલ ઇટ સ્માર્ટફોન. સિમિલરલી સ્માર્ટ ડિવાઇસીસ એટલે કેવા ડિવાઇસીસ હોય? ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિવાઇસીસ જે ખાલી મેઝરમેન્ટ સિવાયના પણ ફંક્શન્સ જે છે એ પરફોર્મ કરી શકે છે. બરાબર, લાઈક સેલ્ફ કેલિબ્રેશન, સેલ્ફ ડાયગ્નોસિસ, એનામાં મેમરી હોય, એનામાં માઇક્રો પ્રોસેસર ઓર માઇક્રો કંટ્રોલર હોય જેનાથી એ ડેટાનું એનાલિસિસ કરી શકે છે, ડેટાને કન્વર્ટ કરી શકે છે. તો આ બધા કેવા હોય? સ્માર્ટ ફિલ્ડ ડિવાઇસીસ. અને અત્યારે ઇન્ડસ્ટ્રીમાં મેક્સિમમ જે છે એ સ્માર્ટ ડિવાઇસીસે જૂના ડિવાઇસીસને રિપ્લેસ કરી દીધા છે because of its advantages. Okay, so HART protocol is a smart instrumentation field bus that operates in a hybrid 4 to 20 milliampere digital fashion. Okay, તો હાર્ટમાં શું થાય છે કે જે એક્ઝિસ્ટિંગ 4 to 20 milliampere કેબલિંગ જે હતું એ સેમ વાયરમાં ડિજિટલ ઇન્ફોર્મેશન કેરી કરે છે which is superimposed on the analog signal, જે આપણે હમણાં પેલા ગ્રાફમાં સમજ્યા એ. ઓકે, સો ઇફ એનીવન આસ્ક્સ what is HART, તો તમારે શું કહેવાનું? એનો full form highway addressable remote transducer, and HART is a hybrid analog and digital protocol. This last line, HART is a hybrid analog and digital protocol. આટલું ક્લિયર? ઓકે, હવે વાત કરીએ કે હાર્ટ જે સિસ્ટમ હાર્ટ પ્રોટોકોલ જે છે એને કઈ કઈ રીતના વર્કમાં લઈ શકાય છે. ઇટ કેન બી યુઝડ ઇન 3 ways: in conjunction with 4 to 20 milliampere current signal in point-to-point mode, in conjunction with other devices in multi-drop mode, and in point-to-point mode with only one field device broadcasting in burst mode. હવે આ શું છે? તમારા ખાલી હાર્ટ જે છે એને કયા કયા મોડમાં તમે યુઝ કરી શકો છો એનું આપણે એક એક્ઝામ્પલ અહીંયા લીધું છે, પહેલાં આપણે એ જોઈ લઈએ. ધીસ
આખી હાર્ટની સિસ્ટમ છે. ધીસ ઇઝ ધ કંટ્રોલ સિસ્ટમ જે મેઇન તમારા કંટ્રોલ રૂમમાં હોય છે એ. ધીસ ઇઝ યોર આઈઓ સિસ્ટમ, ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. કંટ્રોલ સિસ્ટમ જે છે તમારું પીસી ઓર પીએલસી, ત્યાંથી તમે કમાન્ડ આપો છો એન્ડ થ્રુ ધીસ આઈઓ મોડ્યુલ એન્ડ આ તમારી બસ. ઓકે, આ તમારી બસ જેમાં તમારી લાઇન્સ છે એન્ડ ઇટ ઇઝ કનેક્ટેડ ટુ ધ ફિલ્ડ ડિવાઇસીસ. હવે ફિલ્ડ ડિવાઇસીસ ઘણા બધા હોઈ શકે. ઇટ કેન બી ટ્રાન્સમીટર, ઇટ કેન બી સેન્સર, ઇટ કેન બી અ વાલ્વ એક્ચ્યુએટર, બરાબર. ઇટ કેન બી અ ટેમ્પરેચર સેન્સર, ઇટ કેન બી અ લેવલ સેન્સર, એનીથિંગ. તો આ બધા શું થઈ ગયા તમારા ફિલ્ડ ડિવાઇસીસ. એ કોની સાથે કનેક્ટેડ છે? ટુ ધીસ મેઇન પીએલસી ઓર યોર કંટ્રોલર. ઓકે, આ વસ્તુ સમજાય છે? ઓકે, હવે આમાં તમને એક નવી વસ્તુ જોવા મળતી હશે. ધીસ ઇઝ અ હેન્ડ હેલ્ડ ટર્મિનલ. હાર્ટ પ્રોટોકોલ જે છે એમાં તમે એક આ હેન્ડ હેલ્ડ ડિવાઇસ યુઝ કરી શકો છો. હવે આ જે છે એ એક એવું ડિવાઇસ આવે છે જે એક સેકન્ડ માસ્ટર તરીકે વર્ક કરી શકે છે. તમે મેઇન કંટ્રોલિંગ કરતા હો ક્યાંથી? ફ્રોમ યોર કંટ્રોલ રૂમ. ઓકે, ફ્રોમ ધ કંટ્રોલ રૂમ. બટ વિથ ધીસ ડિવાઇસ, આ ડિવાઇસ કેવું હોય? પોર્ટેબલ. હવે કોઈ એન્જિનિયર છે એ પ્લાન્ટમાં છે એને પ્લાન્ટમાંથી કંટ્રોલ રૂમ ગયા વગર કાંઈ કમાન્ડ આપવો છે કે કાંઈ ડેટા જોવો છો કોઈ પર્ટિક્યુલર ડિવાઇસનો, કોઈ વેલ્યુઝ ચેક કરવી છે કોઈ પર્ટિક્યુલર ફિલ્ડ ડિવાઇસનું, તો એ આ હેન્ડ હેલ્ડ ડિવાઇસ છે એ યુઝ કરીને એમાં જોઈ શકે છે. બરાબર. એક એવું ડિવાઇસ આવે છે જે મલ્ટિપલ ફંક્શન્સ પરફોર્મ કરી શકે છે એન્ડ એ જે છે તમારા મેઇન કંટ્રોલ સિસ્ટમ જેવું જ હોય, બટ એની કરતાં કોમ્પેક્ટ, નાનું અને પોર્ટેબલ. આ એ બંને વચ્ચેનો ડિફરન્સ. ઓકે, ઓલરાઈટ. હવે આપણે વાત કરી લઈએ. ઓકે, એન્ડ વન મોર ઇમ્પોર્ટન્ટ થિંગ, હાર્ટ પ્રોટોકોલ જે છે એમાં બે ફોર્મેટ્સ છે ડિજિટલ ટ્રાન્સમિશનના: પોલ રિસ્પોન્સ મોડ એન્ડ બર્સ્ટ મોડ. આપણે આની પહેલાં જે વાત કરી હતી, પોલ રિસ્પોન્સ મોડ. પોલ એટલે શું? એમાં જે મેઇન કંટ્રોલર જે છે ઓર મેઇન માસ્ટર જે છે એ બધા ડિવાઇસીસને પોલિંગ કરશે, મતલબ પૂછશે ઇફ દે હેવ સમ સિગ્નલ ઓર ડેટા ટુ બી ટ્રાન્સમિટેડ. એને પૂછશે અને એની સામે જો કોઈ ડિવાઇસને ડેટા ટ્રાન્સમિટ કરવાનો હશે તો એ શું કરશે? એને સામે રિસ્પોન્ડ કરશે, એનો સિગ્નલ જે છે એને એકનોલેજ કરશે અને બસ ઉપર પોતાનો કંટ્રોલ લઈને એમાં એનો સિગ્નલ ઓર ડેટા જે છે એને ટ્રાન્સમિટ કરશે. દેન દેર ઇઝ બર્સ્ટ મોડ, બર્સ્ટ ઓર બ્રોડકાસ્ટ મોડ. આમાં એક જ માસ્ટર જે છે એ ઘણા બધા અલગ અલગ ડિવાઇસીસને સિગ્નલ જે છે એ ટ્રાન્સમિટ કરે છે, બ્રોડકાસ્ટ કરે છે. બરાબર, આટલું ક્લિયર? નેક્સ્ટ ઇઝ હાર્ટ બેનિફિટ્સ. આના ફાયદાઓ, હાર્ટ પ્રોટોકોલના બેનિફિટ્સ. બેનિફિટ્સ શું છે આના? તો કે સાયમલ્ટેનિયસ એનાલોગ એન્ડ ડિજિટલ કમ્યુનિકેશન. જેમ આપણે જોયું કે હાર્ટ કેવો છે? હાઇબ્રિડ એનાલોગ એન્ડ ડિજિટલ પ્રોટોકોલ. આમાં તમે એનાલોગ એન્ડ ડિજિટલ ઇન્ફોર્મેશન જે છે સાયમલ્ટેનિયસલી ટ્રાન્સમિટ કરી શકો છો. બરાબર, એનાલોગ એન્ડ ડિજિટલ સિગ્નલ જે છે તમે સાયમલ્ટેનિયસલી ટ્રાન્સમિટ કરી શકો છો. બીજો એક ફાયદો આનો આ છે કે આમાં અધર દેન ડિજિટલ, એનાલોગ ડિવાઇસીસ પણ બસ ઉપર અલાઉ કરે છે. બરાબર, બિકોઝ આમાં તમારું સિગ્નલ જે છે ઇટ કેન બી ટ્રાન્સમિટેડ આઈધર ઇન એનાલોગ ઓર ડિજિટલ ફેશન. બરાબર. દેન ઇટ અલાઉઝ મલ્ટિપલ માસ્ટર્સ ટુ કંટ્રોલ ધ સેમ સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. ઘણા બધા માસ્ટર ડિવાઇસીસ જે છે, મલ્ટિપલ માસ્ટર ડિવાઇસીસ જે છે એ એક જ સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટને કંટ્રોલ કરી શકે છે. દેન મલ્ટિપલ સ્માર્ટ ડિવાઇસીસ ઓન ધ સેમ હાઈવે, long distance communication over telephone lines, two alternative transmission modes, either you use analog communication or you use digital communication, and flexible messaging structures for new features. તમારે આમાં કોઈ આગળ અપગ્રેડેશન આવે, આગળ આમાં કોઈ અપગ્રેડ કરવાનું થાય તો બી ફ્લેક્સિબિલિટી છે આમાં. મતલબ યુ કેન મેક ચેન્જીસ ટુ ધ એક્ઝિસ્ટિંગ પ્રોટોકોલ. ઓકે, સો આ હતું હાર્ટ પ્રોટોકોલ.
અહીંયા થાય છે આપણો ચેપ્ટર ફિનિશ. આજના સેશનમાં કોઈને કંઈ કન્ફ્યુઝન ઓર ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. ઓકે, યસ, હજી એક વાત રહી ગઈ કે આનો જે કેબલ સાઇઝ જે છે ઇટ ઇઝ 24 AWG ઓર 0.51 mm ડાયામીટર. એન્ડ કેબલ ટાઈપ આમાં કયો યુઝ કરવામાં આવે છે? સિંગલ પેર શિલ્ડેડ ઓર મલ્ટિપલ પેર વિથ ઓવરઓલ શિલ્ડ, એસટીપી કેબલ યુઝ કરવામાં આવે છે. સિંગલ પેર શિલ્ડેડ ઓર મલ્ટિપલ પેર વિથ ઓવરઓલ શિલ્ડ, આ ટાઈપનો કેબલ આમાં યુઝ કરવામાં આવે છે. ઓકે. એન્ડ કેબલની સાઇઝ મેં શું કીધું? 24 AWG. વોટ ઇઝ AWG? અમેરિકન વાયર ગેજ. ઓકે, ઇટ ઇઝ અ standard to measure the size of the cable. Okay, और તમારે mm માં કેવું હોય તો 0.51 mm diameter. ક્લિયર આટલું આજે? ઓકે, આ આપણું ચેપ્ટર અહીંયા ફિનિશ થાય છે. હવે મંડેથી આપણે 6th ચેપ્ટર સ્ટાર્ટ કરશું, ઓપ્ટિકલ ટેલિમેટ્રી એન્ડ સેફટી મેજર. બરાબર. આ ચેપ્ટર અત્યારે આપણે જે ફિનિશ કર્યું એ આપણે હતું 10 માર્ક્સનું. નેક્સ્ટ 6th ચેપ્ટર જે આપણે કરશું ઇટ ઇઝ ઓફ 15 માર્ક્સ. ઓકે, 15 માર્કનું ચેપ્ટર છે, આના પછીનું કરવાના છે એ. ઓકે, તો આજના સેશનમાં કંઈ ડાઉટ ન હોય તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે, ફાઇન, યુ કેન લોગ આઉટ નાઉ.